ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે રાજ્યભરમાં ભવ્ય જીત મેળવી, પરંતુ આ જીત હવે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠામાં તેમને ભારે પડી રહી છે। તેની પાછળનું કારણ છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા ગેનીબેન ઠાકોર ઉપર એક વિવાદિત ટિપ્પણી કરવામાં આવી અને આ ટિપ્પણી બાદ સમગ્ર ઠાકોર સમાજમાં તેમજ વિપક્ષમાં આ નિવેદનને લઈને ભારે રોષ છે। જો કે જગદીશ વિશ્વકર્મા દ્વારા જે બફાટ મારવામાં આવ્યો હતો એ ક્યાંક ને ક્યાંક હવે વિધાનસભાના અધ્યક્ષ એવા શંકર ચૌધરીને ભારે પડી શકે છે। અમે આવું શા માટે કહી રહ્યા છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠામાં મેળવેલા ભવ્ય વિજય ઉપર એક વિવાદિત નિવેદન આપ્યું, જેમાં તેમણે કહ્યું કે ગેનીબેનની સાડીના પાલવમાં જે બાંધેલી બેઠકો હતી તે ભાજપે આંચકી લીધી છે। હવે આ નિવેદન સામે આવતાની સાથે જ ઠાકોર સમાજમાં તેમજ બનાસકાંઠામાં જે બનાસકાંઠાની બેન તરીકે ઓળખાય છે ગેનીબેન ઠાકોર, તેના વિશે આ નિવેદનને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। આપણે અનેક એવા દ્રશ્યો જોયા હતા જેમાં સોશિયલ મીડિયા ઉપર જગદીશ વિશ્વકર્મા વિશે પોસ્ટરો હતા અને જગદીશ વિશ્વકર્માને માફી માંગવાની વાત કરવામાં આવી રહી હતી। તેમના ચહેરા ઉપર ચોકડી મારેલા દ્રશ્યો પણ જે પોસ્ટર્સ હતા એ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા અને આ દરમિયાન એક એવા દ્રશ્ય પણ સામે આવ્યા હતા જેમાં જગદીશ વિશ્વકર્માનું જે પૂતળું હતું તેને જે ઠાકોર સમાજની બહેનો છે તેમના દ્વારા બાળવામાં આવી રહ્યું હતું। પહેલા એ દ્રશ્ય જોઈએ જેમાં જગદીશ વિશ્વકર્માનું પૂતળું બનાવીને બાળવામાં આવી રહ્યું છે। અહીં તમે દ્રશ્યો જોયા, પરંતુ આટલેથી વાત અટકતી નથી। હવે આની અસર આવતીકાલે વાવ થરાદમાં જોવા મળવાની છે। વાવ થરાદમાં ગેનીબેનના સમર્થનમાં અને જગદીશ વિશ્વકર્માના આ બફાટની સામે વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત ઠાકોર સમાજના આગેવાનો અને ઠાકોર સમાજના લોકો એકઠા થશે અને આ જે આખું વિરોધ પ્રદર્શન છે એ વાવ થરાદમાં થવાનું છે। અહીં પહેલા એ નેતાઓને સાંભળીએ, આગેવાનોને સાંભળીએ જેઓ આવતીકાલે વાવ થરાદમાં આ વિરોધ પ્રદર્શન કરવાના છે અને રેલીનું આયોજન કરવાના છે। મિત્રો, બનાસની બેન ગેનીબેન ઠાકોર વિશે જે પ્રમાણેના અભદ્ર શબ્દનો પ્રયોગ
જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે કર્યો એ તમારે મારે બનાસના લોકોએ ગુજરાતના લોકોએ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય એટલા માટે ગુલાબસિંહભાઈ રાજપૂત આપણા પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટીના થરાદના એમની કચેરી જે થરાદ વિસ્તારમાં આવેલી છે ચામુંડા ગેસ્ટ હાઉસ 4 રસ્તાની બગલમાં ત્યાંથી આવતીકાલ સવારે 10 વાગે રેલી નીકળશે, કલેક્ટર કચેરી સુધી પહોંચશે અને જ્યાં સુધી જગદીશ વિશ્વકર્મા માફી નહીં માગે ત્યાં સુધી આંદોલન રોકાવાનું નથી. આ આંદોલનમાં આવતીકાલે સવારે 10 વાગ્યાની રેલીમાં હું પણ ઉપસ્થિત રહેવાનો છું. સર્વ સમાજના લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરું છું. આત્મસન્માનની આ લડાઈમાં બનાસની બહેનના આ સ્વાભિમાનની લડાઈમાં કોઈ સમાધાન કરવામાં નહીં આવે. જય સદારામ બાપા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ચૂંટણીના પરિણામ એક પાલનપુરના કાણોદર મુકામે એક જાહેર સભામાં બનાસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર વિશે અભદ્ર ટિપ્પણી કરેલ એ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. તેના વિરુદ્ધમાં અમે આવતીકાલે થરાદ મુકામે જંગી સંખ્યામાં આવેદનપત્ર આપી એમનો વિરોધ પ્રદર્શન કરવાના છીએ. એમાં મોટી સંખ્યામાં દરેક સમાજના મહિલાઓ અને આગેવાનો હાજરી આપે. નમસ્કાર. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પાલનપુરના ચડોતરના તેમના ભાજપના કાર્યાલયથી જાહેર મંચ ઉપર જે બોલ્યા છે તે ઠાકોર સમાજનું નહીં પણ ગુજરાતની સમગ્ર નારી શક્તિનું અપમાન કર્યું છે. ત્યારે જગદીશ વિશ્વકર્મા આની તાત્કાલિક માફી માગે, નહીંતર આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી અને જગદીશ વિશ્વકર્મા ભોગવવા માટે તૈયાર રહે. જ્ઞાનીબેન આ વિસ્તારના સમાજ સુધારક આગેવાન છે અને રહેશે. આ વિસ્તારમાં જે જ્ઞાનીબેને દરેક સમાજો માટે જે કામ કર્યું છે તે સરાહનીય કામ છે. આજથી 3 મહિના પહેલાં જ્ઞાનીબેને દરેક સમાજો માટે જે બંધારણ આપ્યું છે તે દરેક સમાજોએ એનો અમલ કર્યો છે અને જ્ઞાનીબેન દરેક સમાજોને સાથે લઈને ચાલનારા છે. એટલે વિશ્વકર્મા અને ભાજપને વિનંતી કરું છું કે આની તાત્કાલિક તમે માફી માગો. અહીં તમે આ નેતાઓ અને ઠાકોર સમાજના આગેવાનોને સાંભળ્યા, પરંતુ હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે વાવ થરાદમાં આ વિરોધ પ્રદર્શન જો ઉગ્ર બને તો બાદમાં શું? કારણ કે વાવ થરાદ એ જગદીશ વિશ્વકર્માનો ગઢ નથી. વાવ થરાદમાં જો કોઈ વધારે સમીકરણો બગડે તો જગદીશ વિશ્વકર્માને તેની સીધી અસર નથી થવાની, કારણ કે જગદીશ વિશ્વકર્માની જે વિધાનસભાની બેઠક છે અમદાવાદના નિકોલની છે. હવે નિકોલમાં ઠાકોર સમાજની એટલી વસ્તી નથી જેના કારણે તેમને સીધી અસર થાય, પરંતુ વાવ થરાદ એ ભાજપના નેતા અને વિધાનસભાના અધ્યક્ષ એવા શંકર ચૌધરીનો ગઢ છે. હવે જે બનાસકાંઠાનો વિસ્તાર છે એમાંથી જે વાવ થરાદ અલગ જિલ્લો બન્યો, બંને જે જિલ્લા છે તેમાં એક ખૂબ જ સામાન્ય જે બાબત છે એ છે કે ઠાકોર અને ચૌધરી સમાજની જે વસ્તી છે એ અહીં મોટા પ્રમાણમાં જોવા મળે છે. હવે જો ઠાકોર સમાજ દ્વારા આ રોષ જે છે એ વધ્યો અને જ્ઞાનીબેનને લઈને જે ટિપ્પણી કરવામાં આવી છે, ટિપ્પણીને લઈને જો જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે અને ઠાકોર સમાજની જે પ્રમાણે આપણે પહેલાં પણ એકતા જોઈ છે એ જ એકતા હકબંધ રહેશે તો પછી આની સીધી જ અસર જે આવનારી વિધાનસભાની ચૂંટણી છે એમાં શંકર ચૌધરીને ભોગવવી પડશે. હવે શંકર ચૌધરી આના પહેલાં પણ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે એક જાહેર સભામાંથી કહ્યું હતું કે આપણે જીત્યા છીએ, પરંતુ આ જનતા જનાર્દનનો જે આશીર્વાદ છે તે આપણને મળ્યો છે. એટલે જે વિરોધીઓ છે, જે હારી ગયેલા ઉમેદવારો છે, તેમના વિશે એલફેલ ન બોલવું જોઈએ અને સભ્ય ભાષામાં વર્તન કરવું. આવી સલાહ અને ભલામણ પહેલાં જ શંકર ચૌધરી જાહેર મંચ ઉપરથી કરી ચૂક્યા છે, પરંતુ તેની કોઈ અસર હજુ સુધી જોવા નથી મળી. કારણ કે જો શંકર ચૌધરીના નિવેદનની અસર થઈ હોત તો પછી સોશિયલ મીડિયા પર જે બેનર્સ ફરી રહ્યા છે જગદીશ વિશ્વકર્માની વિરુદ્ધમાં તે ન ફરી રહ્યા હોત. આ સિવાય જે ઠાકોર સમાજની અસ્મિતા અને જે ઠાકોર સમાજની દીકરી વિશે વાત કરવામાં આવી છે તેને લઈને જે વિરોધ પ્રદર્શન છે અને જે રોષ છે ન જોવા મળત. એટલે જે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો શંકર ચૌધરીએ ક્યાંક ને ક્યાંક અસફળ રહ્યો છે અને તેની અસર આવતીકાલે જોવા મળી શકે છે. અને જો આવતીકાલે આ અસર વધુ દેખાણી અને અહીંયાથી મામલો ન ખતમ થયો તો તેની સીધી જ અસર શંકર ચૌધરીને વિધાનસભાની જે ચૂંટણી આવશે તેમાં ભોગવવી પડશે. હવે જગદીશ વિશ્વકર્મા માફી માંગે છે નથી માંગતા, તેની સીધી જ અસર
જે શંકર ચૌધરીને પડવાની છે. હવે જો જગદીશ વિશ્વકર્મા માફી માંગે છે તો કદાચ જે પાર્ટીમાં તેમનું કદ છે એ નીચું થઈ શકે છે, અને જો માફી નહીં માંગે તો શંકર ચૌધરીનું જે ત્યાં કદ છે વાવ-થરાદ અને બનાસકાંઠામાં તે નીચું થઈ શકે છે, કારણ કે ઠાકોર સમાજનો રોષ તેમને ભારે પડી શકે છે. હવે આખી ઘટના સામે આવ્યા બાદ, તમામ સમીકરણો જોયા બાદ, આખો વિડીયો જોયા બાદ તમારું શું માનવું છે? શું ગેનીબેનને લઈને જે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે તેનો જે રોષ છે તે હજુ ભભૂકશે? શું વિધાનસભાની ચૂંટણીમાં તેની અસર જોવા મળશે? શું શંકર ચૌધરીને આની કોઈ અસર થશે? અને શું જગદીશ વિશ્વકર્મા આ નિવેદનને લઈને માફી માંગશે કે કેમ? તમામ બાબતો વિશે તમારા જે મંતવ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.